આપણે ધાર્યું ન હોય કે ઈશ્વર આપણને આટલું બધું સુખ દેશે, એટલું સુખ બી આવે. અને ઘણીવાર દુઃખ આવે તોય ધાર્યા કરતાં ઘણું બધું અણધાર્યું આવે. આ લોકમાં આવ્યા છે, આ બે વસ્તુ આવવાની જ તે. એટલે બે વસ્તુ આવે એટલે બે વસ્તુનું ધ્યાન રાખવું. સુખ ગમે ત્યારે આપણા જીવનમાં આવે, ખૂબ સંપત્તિ મળી જાય, ખૂબ સત્તા આવી જાય, ખૂબ આપણી પ્રગતિ થઈ જાય, એમાં ક્યારેય છકી ન જાવ, અભિમાની ન બની જાવ. ત્યારે પણ ધાર્મિક રહેવું, ત્યારે પણ ભગવાનના ભક્ત રહેવું, ત્યારે પણ સરળ અને નમ્ર રહેવું. સુખમાં છકી ન જાવું ક્યારે. સુખનો એક માઇનસ પોઈન્ટ છે. બહુ બધી પ્રગતિ થઈ જાય, બહુ અભિવૃદ્ધિ થઈ જાય એટલે માણસમાં અભિમાન આવી જાય. પછી એને ભગવાનમાંથી વિશ્વાસ ઓછો થઈ જાય, એને ભક્તિ ગમે નહીં, એને મંદિર સત્સંગ ગમે નહીં. એને એમ હોય કે હવે મારે કોઈની જરૂર નથી, મારી પાસે બધું છે. પણ એની ખબર નથી કે આ દુનિયાની હરેક ચીજ નાશવંત છે, અસ્થિર છે. અહીંયા કોઈ ચીજ પરમેનન્ટ નથી, નથી ને નથી. એટલે ક્યારે સુખમાં છકી ન જાવ. આપે ઈશ્વર, થેન્ક યુ કહેવું. બાપ, તે મને સિલેક્ટ કર્યો, તને લાખ લાખ ધન્યવાદ. 800 કરોડ માણસો આ દુનિયામાં આટા મારે, તે મને સંપત્તિ દીધી, કે મને સત્તા દીધી, બુદ્ધિ દીધી, કળા દીધી, રૂપ દીધું, કે કંઈક આવડત દીધી, કે કંઈક પ્રગતિ કરાવી. આટલા 800 કરોડમાંથી તે મને સિલેક્ટ કર્યો, એ મારા ભાગ્યની વાત છે. લાખ લાખ ધન્યવાદ. થેન્ક યુ કહેવાય, અભિમાન ન કરાય. અત્યારે રામ મંદિરમાં બહુ સિલેક્ટેડ વ્યક્તિઓને પ્રતિષ્ઠામાં લઈ જવાના છે. તો જેને જેને આમંત્રણ મળે એને એમ ગૌરવ થાય ને કે ભાઈ એટલા સિલેક્ટેડ વ્યક્તિમાં અમારું નામે આવી ગયું છે. એટલે મારે ઘનશ્યામભાઈને આમંત્રણ આવ્યું છે, ધીરુભાઈને આમંત્રણ આવ્યું છે, તો કહેતા હતા કે ભાઈ અમારો વારો આવી ગયો એમ. હવે આ 150 કરોડનો દેશ, હવે એમાંથી અમુક વ્યક્તિને જવાનું હોય ને એમાં જેનું નામ આવે ને કેમ આનંદ થાય. અરે એમ આ 800 કરોડની દુનિયા, એમાં ઈશ્વરે આપણને કંઈ દીધું, રૂપ, કળા કે કંઈ પણ, એનું અભિમાન ન કરાય. એને થેન્ક યુ કહેવાય કે તે અમારો વારો લઈ લીધો બાપ. એટલે સુખમાં છકવું નહીં, દુઃખમાં હરેરવું નહીં. દુઃખ છે એ અનિવાર્ય ચીજ છે, આવે જીવનમાં, હરેરવું નહીં. ધ્રુવજીના જીવનમાં દુઃખ આવ્યું. અને તમે જો બ્રહ્માજીના દીકરાના દીકરાના દીકરા, કોઈ નાની વ્યક્તિ નહીં. અને એના પિતા ઉત્તાનપાદ રાજા, અને એ ધ્રુવના જીવનમાં દુઃખ આવ્યું. હગી સાવકીમાં એ અપમાન કર્યું. પિતાજી નજરો નજર જોવે, ધ્રુવનો તિરસ્કાર થાય, ધ્રુવનું અપમાન થાય, અને એના પિતા ઉત્તાનપાદની નજર હામું થાય, અને બાપ એક શબ્દ ન બોલે, દીકરાને કેટલું લાગી આવે. દુઃખ ઘણી પ્રકારના હોય, પણ નજીકના પરિવારના સભ્યો જ્યારે નેગ્લેક્ટ કરે, નજીકના પરિવારના સભ્યો જ્યારે આપણને આમ આમ એકદમ તરછોડે, એનું દુઃખ સહન થાય નહીં એવું હોય. એટલે એકદમ નિર્માની જીવન જીવનારા શંકર દાદા પણ સતીએ જ્યારે એમ કીધું કે મારે મારા પિતા દક્ષના યજ્ઞમાં જવું છે, અને ત્યારે શંકર દાદાએ ના પાડી, ક્યાં આપણને આમંત્રણ નથી. સતી કે પિતાની ઘરે આમંત્રણની વાત ન જોવાય. શંકર દાદા કે એ વાત સાચી, પણ જો એને આપણી હારે દ્વેષ ન થયો હોય તો, જો એને આપણી હારે દ્વેષ થઈ ગયો હોય તો પિતાની ઘરે વગર આમંત્રણે ના જવાય. અને દેવી, નજીકના માણસોએ કરેલું અપમાન મૃત્યુ સમાન હોય છે, માટે તમે ત્યાં ન જાઓ. અને હું તમે બધા જાણીએ કે સતી છતાંય ગયા અને યોગાગ્નિ પ્રગટ કરી અને શરીર છોડવું પડ્યું. નજીકના માણસો જ્યારે અપમાન કરે, તરછોડે, એ દુઃખ ભયંકર હોય. ધ્રુવજીના જીવનમાં આ દુઃખ આવ્યું. પણ એક પોઈન્ટ મારે આમાંથી કહેવું કે દુઃખ આવે ને માણસને, ત્યારે માણસ લગભગ 3 ખોટા માર્ગ અપનાવતો હોય છે. દુઃખમાં એક માર્ગ માણસ એ અપનાવતો હોય
કે અંધશ્રદ્ધામાં ચડી જતો હોય છે. દોરા ધાગા જંતર મંતર નાટક ચેટક ઘોડાના નાળ લાવીને બાંધે, લીંબુ બાંધે, મરચાં બાંધે, હું બાંધે કંઈ ખબર જ નહીં આપણને. એટલું વાનું બાંધવામાં લાગી જાય. અંધશ્રદ્ધામાં જવાની જરૂર નથી. ધ્રુવજી જો, ધ્રુવજીને એની મા સંસ્કારી મળી ગઈ, એણે સત્સંગની વાત કરી. ગુરુ નારદજી મળ્યા, એણે સત્સંગની વાત કરી. ધ્રુવજી દુઃખમાં સત્સંગના માર્ગે વળ્યા અને સત્સંગે એવી સાચી દિશા બતાવી કે ધ્રુવજીની યાત્રા ભગવાન સુધી પહોંચી ગઈ. ભાઈ 6 મહિનામાં ભગવાન સુધી ધ્રુવજી પહોંચી ગયા અને જે પદ નહોતું મળવાનું એ રાજ સિંહાસન એને મળી ગયું. ધ્રુવજી અંધશ્રદ્ધાના માર્ગે નથી ગયા, ધ્રુવજી સત્સંગના માર્ગે ગયા છે. એટલે મેં કાલે કહ્યું હતું જીવનમાં સત્સંગનો યોગ તો જરૂર રાખજો. કોઈને કોઈ સારા સંત સાથે જીવ બાંધીને રહેવું. ક્યારેક મુશ્કેલી આવે તો એની વાત આપણને પ્રેરણા આપે. ધ્રુવજી સત્સંગના માર્ગે ગયા અને સત્સંગ ઈશ્વરનું બળ બતાવે, ઈશ્વરમાં જોડે એટલે માણસનું ભલું થાય ને થાય. એટલે ધ્રુવજીના આખ્યાનમાંથી મારે કહેવું, અંધશ્રદ્ધાના માર્ગે ક્યારેય ન જાવ. પિતરીઓ હશે 1-2% પિતરીઓ નડતા કોઈને, પણ ઝાઝા તો આપણે જ તે ખોટા પિતરીઓને દુઃખી કરી છે. નો ધૂણું હોય તો પરાયણે લાવીને ધૂણાવવી છે. પિતરીઓ નો ધૂણું હોય ને તોય ધૂણાવે. શિયાળામાં ટાઢા પાણીની છાટું મારે તો અમથી જણકારી આવે. શું કરવા અંધશ્રદ્ધામાં? આટલો વૈજ્ઞાનિક યુગ છે, થોડુંક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જીવન જીવું. સત્સંગ કરો. મેં કાલે બી પ્રથમ દિવસે કહ્યું હતું, માણસ દુઃખી થાય છે એમાં મોટા ભાગે વાંક એના દોષનો છે. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, એને કારણે કરેલા મોળા કર્મો, અમુક એના સ્વભાવો, અમુક દોષો, અમુક એની વાસનાઓ, મોહ, અમુક અજ્ઞાન, આ માણસને જેટલું દુઃખી કરે એટલું બીજું કોઈ દુઃખી નથી કરતું. અને એટલા માટે તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો. કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યું કે પાપ ન કરવું હોય તોય પાપ કોણ કરાવે છે? અને ત્યારે કૃષ્ણ ભગવાને ગીતામાં શું કીધું? કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ. અર્જુન, આ રજોગુણમાંથી ઉત્પન્ન થયેલો કામ ને ક્રોધ એ માણસને પાપ કરાવડાવે છે અને પાપના ફળ દુઃખ. એટલે આપણે આપણું જીવન નહીં સુધારવું એટલે સીધા દોષના ટોપલા પિતરીઓ ઉપર ને ગ્રહો ઉપર ને બીજા ઉપર નાખીએ છીએ. સત્સંગ માણસને આત્મશુદ્ધિનો માર્ગ બતાવે છે.